નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो वरसाद ने लईने शाळा कॉलेजों में रजा जाहिर करी देवामां आवी तेने लईने सौथी मोटा समाचार छे। तो गुजरात राज्य में छेल्ली 24 कलाक में खूंखार वरसादी राउंडो जोवा मळ्या, जेमां मित्रों जोईए तो सौराष्ट्रना जूनागढ़ थी लईने मित्रों गीर सोमनाथ, जामनगर बधे मित्रों जे छे ते 10-10, 20-20 અને 25 इंचना वरसादो एक जिल्लाओमां पड्या छे, जेने कारणे मित्रों सौराष्ट्र ने दक्षिणी गुजरातनी नदीओमां पूर जेवी परिस्थितिओ जोवा मळी रहेशे। ने एटલું જ નહીં, તેને કારણે ગુજરાત રાજ્યમાં હવે તંત્ર જે છે તે દોડતું થયું છે અને ખાસ હજુ પણ જે છે તે મિત્રો તમને જણાવી દઈએ તો આ આગાહી હજુ ટળી નથી, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલી સિસ્ટમ આગળ ક્યાં જઈને પૂરી થશે અને કઈ તારીખે કેટલો વરસાદ આવશે તો આ વિડીયોમાં હું તમને આગળ જણાવીશ। પરંતુ વરસાદી સિસ્ટમ એટલી ભયંકર બની ચૂકી છે કે પાણી રસ્તા ઉપર કમર સુધી ભરાઈ ચૂક્યા છે। તેને લઈને મિત્રો વાત કરીએ તો શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ડાંગ અને વલસાડ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંકલન કરીને મિત્રો કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી હતી અને તકેદારીના પગલે હવે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। પૂરના પાણીમાં ફસાયેલા કેટલાક લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આટલું જ નહીં, તમને જણાવીએ તો ખાસ અત્યારે વરસાદને પગલે મિત્રો પરિસ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના 27 જેટલા રસ્તાઓ જે છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે અને મિત્રો દક્ષિણીય ગુજરાત સહિતના કેટલાક ભાગોની અંદર રસ્તાઓની સાથે તો ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે, જેનાથી ઘરમાં પાણી ભરાતા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। નાગરિક મુશ્કેલીમાં મુસાઈ ગયા છે। એટલું જ નહીં, ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં ઠેર ઠેર મિત્રો જે છે તે રસ્તાઓમાં ભૂવા પડેલા જોવા મળ્યા છે, કારણ કે વરસાદની સિસ્ટમે રોડમાં પણ મિત્રો જે છે તે ગાબડા કાઢી દીધા। આટલું જ નહીં મિત્રો, જણાવીએ તો ગુજરાતમાં હવે જે આગામી કલાકો છે એ દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતની સાથે હવે ઉત્તર ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જે છે તે તાંડવ મચાવશે અને ખાસ મિત્રો જે કંઈ પણ મિત્રો એ કોઈ ગામના નામ સાથેની આગાહી છે અને તારીખ સાથેની આગાહી છે આ વિડીયોમાં આગળ હું તમને જણાવવાનો છું, તો ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં એક મોટું આતંકી કાવતરું ફરીથી પકડવામાં આવ્યું છે। 8 જેટલા આતંકીઓ પકડાયા છે। ત્યારે મિત્રો ખાસ જણાવી દઈએ તો જગન્નાથપુરીની રથયાત્રા છે થોડા દિવસોની અંદર, તેની પહેલા જ ગુજરાતની અંદર એટીએસ ટીમે સૌથી મોટું કાવતરું હાથ ધર્યું અને ખાસ મિત્રો જે આ કાવતરું છે તે પકડી પાડવામાં આવ્યું છે। ત્યારે જણાવીએ મિત્રો ગુજરાતની એટીએસ ટીમ જે છે તેમણે અત્યારે હાલ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આતંકીઓને ઝડપવામાં આવ્યા છે। આ જે આતંકીઓ છે તે પાકિસ્તાની જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। અને એટલું જ નહીં, ગુજરાત એટીએસના મોટા ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। ગુજરાત અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાંથી આ પકડી આવ્યા છે આતંકીઓ, ત્યારે બંને રાજ્યોની સુરક્ષા ટાઈટ કરવામાં આવી છે। ગુજરાતની એટીએસ ટીમને મિત્રો જે જૈશ એ મોહમ્મદના આતંકીઓ પકડ્યા છે આ મિત્રો પહેલી વખત નથી। આની પહેલા મિત્રો જ્યારે દિવાળી પછી તરત જ જ્યારે દિલ્હીની અંદર એક ગાડીની અંદર લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો અને જેમાં 15 થી 16 લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યારે પણ મિત્રો આવા જ આતંકીઓ જે છે તે ગુજરાતમાંથી પકડ્યા હતા એટીએસ ટીમે કે જેમના જૈશ એ મોહમ્મદ સાથે છેડા હોય। અને ફરી એકવાર મિત્રો આવા જે છે તે આતંકીઓ પકડવામાં આવ્યા છે, જેથી ગુજરાત રાજ્યમાં સુરક્ષાઓ વધારી દેવામાં આવી અને ખાસ કોઈ મોટી મિત્રો જે કાવતરું હોય અથવા કોઈ મોટી મિત્રો જે દુર્ઘટના હોય થઈ શકે એને બચાવવામાં આવી છે, જેથી કરીને આ જેટલા પણ મિત્રો આતંકીઓ પકડાયા છે તેની તરત મિત્રો તાત્કાલિક ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ જોઈ લઈએ તો અમરલાલ પટેલની તાજી નવી આગાહી, તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અમરલાલ પટેલે જણાવ્યું કે આજે વરસાદ 1, 2 અને 3 તારીખે પડ્યો હતો, હજુ ટ્રેલર હતું, ઓરિજિનલ પિક્ચર હજુ બાકી છે। 4, 5 અને 6 તારીખે સાવચેત થઈ જજો, શનિ રવિવાર છે ત્યારે શનિ રવિની અંદર ઘરની અંદર પુરાઈને બેસી જજો, કારણ કે મિત્રો અમરલાલ પટેલની નવી આગાહી મુજબ ખાસ કરીને હવે વારો છે મધ્ય ગુજરાતનો, ઉત્તર ગુજરાતનો, તેમાં ખાસ અમદાવાદ, ગાંધીનગર અને તેની આસપાસના જે શહેરો છે તેમાં આગામી 48 કલાક દરમિયાન મુશળધાર વરસાદ પડી શકે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે। ત્યારે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોમાં પણ સાથે મિત્રો જે છે તે આભ ફાટશે આગામી કલાકોમાં। અને આ જે વરસાદની મિત્રો સિસ્ટમ છે તેને કારણે ગુજરાતમાં 4, 5 અને 6 તારીખના રોજ રેડ એલર્ટ હવામાન વિભાગે બહાર
બહાર પાડી દીધું છે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર પણ 6 જુલાઈ સુધી આખું ગુજરાત પાણી જોવા મળશે. હવામાન નિષ્ણાંતોના મતે આ વરસાદી સિસ્ટમ હવે લાંબી ચાલશે અને આગામી 6 તારીખ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો નોંધાવાના છે. પૂર સમાન પરિસ્થિતિઓ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે. આ સમયગાળા દરમિયાન જૂનાગઢની અંદર, જામનગરની અંદર અને ગીર સોમનાથમાં છેલ્લી કલાકોમાં 12 થી લઈને 24 ઇંચના વરસાદો પડ્યા છે અને અમુક જિલ્લાઓમાં ટોટલ સરવાળો કરીએ તો 30 ઇંચ વરસાદ મિત્રો પડ્યો છે ગુજરાતમાં છેલ્લી 24 થી 48 કલાકમાં, જેથી સૌરાષ્ટ્રની નદીઓ પણ હવે જે છે તે ઓવરફ્લો થવા ઉપર આવી છે. નદીઓમાં ઘોડાપૂર પણ મિત્રો જોવા મળી રહ્યા છે. ત્યાર પછી જોઈ લો તો મહિલાઓને મળશે દર મહિને 7,000 રૂપિયાની ભેટ. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, તેના વિશે વિસ્તારથી સમજીએ તો વર્ષ 2026 કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે. આત્મનિર્ભર બનાવવા માટે મહિલાઓને દર મહિને 7,000 રૂપિયાની ભેટ જે છે તે સરકાર શ્રી તરફથી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો એ છે કે ગામડામાં રહેતી જે મહિલાઓ છે, ગ્રામીણ વિસ્તારોમાં છે, તેમાં મહિલાઓની અંદર જાગૃતતા લાવવી, સાથે મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા માટે સરકારે હવે મહિલાઓ માટે બીમા સખી યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનાની અંદર મહિલાઓને 7,000 રૂપિયા સુધીનું જે છે તે વેતન આપવામાં આવે છે અને આની અંદર 50,000 જેટલી મહિલાઓએ પહેલેથી યોજનાનો લાભ લઈ લીધો છે. તો તમે પણ ક્યાંય પાછળ ના રહી જતા. આ યોજનામાં સરકાર મહિલાઓને 7,000 રૂપિયા આપે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી બીમા સખી યોજના, જેમાં તમારી ઉંમર 18 વર્ષ પ્લસ હોવી જોઈએ તેવી તમામ મહિલાઓને જે છે તે આ યોજના અંતર્ગત સરકાર પૈસા આપી રહી છે, સહાય આપી રહી છે. તો જો મિત્રો તમારે પણ 7,000 રૂપિયાની સહાય મેળવવી હોય અને તમે મિત્રો મહિલા હોય અને આ ઉંમરની અંદર આવતી હોય, મિત્રો તમારે આ યોજના પ્રધાનમંત્રી બીમા સખી યોજનામાં અરજી કરવાની રહેશે. તમારી અરજી યોગ્ય હશે અને પાસ થશે એટલે તમે આપેલા બેંક ખાતામાં પૈસા જમા થઈ જશે. તો ત્યાર પછી જોઈ લઈએ તો વાહન ચાલકો સાવચેત થઈ જજો. આ મિત્રો 1 થી લઈને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાહન ચાલકો એટલે કે તમામ લોકો હોય, પછી 2 વ્હીલર ચલાવતા હોય, 4 વ્હીલર ચલાવતા હોય, કે કોઈ મિત્રો ખટારો કે ટ્રક ચલાવતા હોય, બધા વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ તમારે જાણવા જરૂરી, નહીતર 1 થી 10,000 રૂપિયાનો દંડ અથવા લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે. ત્યારે મિત્રો ઇન્સ્યોરન્સ કંપનીઓ તરફથી થર્ડ પાર્ટી વીમા જે છે તે તો જરૂરી છે. તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો ના હોય, એટલે કે તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ ના હોય, તો એ તમારે જરૂરી છે. ઇન્સ્યોરન્સ વગર તમારી ગાડી ઝડપાઈ છે તો પહેલી વખત 2,000નો દંડ, બીજી વખત 4,000નો દંડ, કેટલીક પરિસ્થિતિઓમાં જેલ પણ થઈ શકે. આટલું જ નહીં, માત્ર ઇન્સ્યોરન્સ અને વીમો જ નહીં, હવે તમારે પીયુસી પણ મિત્રો ફરજિયાત હોવું જોઈએ. તમારા વાહનનું પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે પીયુસી સર્ટિફિકેટ સમયસર રિન્યૂ કરાવવું ખૂબ જરૂરી છે. જો માનો કે દાખલા તરીકે આજ તમારું પીયુસી પૂરું થઈ ગયું અને આવતીકાલે પણ જો તમે પકડાવશો તો પણ તમારે દંડ ભરવો જ પડશે. પીયુસી એક્સપાયર થયાના બીજા દિવસે જ મિત્રો આ નિયમો લાગુ થઈ જાય છે, જેમાં પીયુસી સર્ટિફિકેટની મુદત પૂર્ણ થતાં જ તરત મિત્રો એ પીયુસી સર્ટિફિકેટ અમાન્ય બની જાય છે અને વળતે જ દિવસે મિત્રો તમને 1,000 થી લઈને 10,000નો દંડ પીયુસી સર્ટિફિકેટ ના હોય તો મિત્રો તમને લાદવામાં આવી શકે. અને આટલું જ નહીં, વારંવાર મિત્રો જો આ ભૂલ થાય છે અને ખાસ મિત્રો જો એવું લાગે છે તો મિત્રો તમારું લાયસન્સ પણ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે. તેવા પણ કેટલાક જે છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ જેટલા પણ નિયમો છે વાહન ચાલકો માટે ખાસ જાણવા જરૂરી. ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂત આંદોલન હવે ઉગ્ર રૂપ ધારણ કરશે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ હાલ ચૈતર વસાવા જેલમાં બંધ છે, તો બીજી તરફ ખેતરોમાં વીજળીના જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તે મામલે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને હવે મામલો ઉગ્ર રૂપ ધારણ કરી શકે. ત્યારે અત્યારે હાલ મિત્રો જણાવી દઈએ તો આ બંને મુદ્દાઓ ગુજરાતમાં અત્યારે સતત ચર્ચાનો વિષય છે. ગઈકાલે ચૈતર વસાવા માટે જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું, તો આજે આમ આદમી પાર્ટીએ નવી જાહેરાત કરી છે. હવે ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામ ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છે. જી હા મિત્રો, ખેડૂતોનું ઉપવાસ આંદોલન છે તેને 15 દિવસ પૂરા થવા આવ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જે છે મિત્રો જાહેરાત કરી દીધી છે કે તે પણ ખેડૂતોના ન્યાય માટે ઉપવાસ ઉપર બેસશે. આટલું જ નહીં, મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો આજે 16મો દિવસ હતો, ત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય જો ખેડૂતો માટે હવે નહીં લેવામાં આવે, ખેડૂત માંગણીઓ અને જાહેરાત કરવામાં આવ્યો નથી, ત્યારે હવે આગામી
આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા મહાપંચાયત માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે જ આટલું જ નહીં, માત્ર ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો હવે મિત્રો આ ખેડૂત આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરી શકે. જો કે સરકાર હજુ ચૂપ છે. આ મુદ્દે કોઈ પણ જાહેરાત સરકારે નથી કરી. વીજળીના લાઇનને લઈને મિત્રો જે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે, સરકારે હજુ આની ઉપર એક શબ્દ પણ જવાબ રૂપે આપ્યો નથી. ત્યાર પછી જોઈ લઈએ તો પાણી ઘરમાં ઘૂસ્યા, જનજીવન ખોરવાયું. વરસાદી કોહરામે મિત્રો અતિવૃષ્ટિ જેવા વરસા મિત્રો લોકોનું જનજીવન ખોરવાઈ રહ્યું છે. ત્યારે જણાવીએ તો મિત્રો અત્યારે જે છે તે પરિસ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે, કારણ કે લોકોના રહેણાંક વિસ્તારોમાં હવે પાણી ઘૂસી રહ્યા છે. અંબાલાલ પટેલે પહેલેથી ચેતવણી આપી હતી કે જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહેશે. અમુક સેન્ટરોમાં પૂર સમાન પરિસ્થિતિઓ પણ જોવા મળશે અને એ વાત મિત્રો સાચી પડી રહી છે. અત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં અત્યારે અચાનક 8 ઇંચ વરસાદ એક સાથે પડી ગયો. જી હા મિત્રો, ઉત્તર ગુજરાતના મહેસાણામાં અત્યાર સુધી એક ટીબુ પણ વરસાદ નહોતો, પરંતુ થોડી જ કલાકોમાં 8 ઇંચ વરસાદ એક સાથે પડી જતા સમગ્ર શહેર પાણી થઈ ચૂક્યું. અને આ માત્ર એક જિલ્લાની વાત નથી. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર બધે મિત્રો આ હાલ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી મિત્રો ઘણા બધા વિસ્તારોમાં હાલ છે. સાથે દક્ષિણમાં પણ મિત્રો સુરત, નવસારી, વલસાડમાં પણ 25 ઇંચના વરસાદ પડી ચૂક્યા છે. ત્યારે આને કારણે ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં એટલે કે જે સોસાયટીઓ છે તેમાં પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ કરણનગર રોડ વિસ્તારમાં આવેલી 25 થી વધારે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા, જનજીવન ખોરવાયા. અને બીજી બાજુ મિત્રો વરસાદ એટલો ભયંકર છે કે રોડ રસ્તાઓ પણ મિત્રો બંધ અમુક કરવામાં આવ્યા છે, જેનાથી જનજીવન ખોરવાઈ રહ્યું. ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો મહારાષ્ટ્રમાં સહાય આપી તો ગુજરાતમાં કેમ નથી આપતા તેવા મોટા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે સરકાર જે છે તે ભાજપની જ હોય, બીજા રાજ્યોમાં હોય કે ગુજરાતમાં હોય, પરંતુ બધા માટે નિયમો સરખા નથી હોતા. ભાજપની જ સરકાર બીજા રાજ્યોમાં હપ્તા ખેડૂતોને 2000ની જગ્યાએ વધારે આપે છે, ગુજરાતમાં માત્ર 2000ના જ આપે છે. તેવી જ રીતના અત્યારે આમ આદમી પાર્ટીએ મિત્રો પૂછ્યા છે સવાલો કે ભાજપ સરકાર જો મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને સહાય આપતી હોય તો ગુજરાતની આદિવાસી મહિલાઓને કેમ સહાય નથી મળતી? જ્યાં મિત્રો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી રોજગારી માટે લગાતાર લોકો સ્થળાંતરણના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ ફરી એકવાર રાજ્ય સરકારને ઘેરી છે. ત્યારે ડેડિયાપાડાથી મિત્રો જે છે તે ખાસ કરીને આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો એટલે કે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજનાનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારને સવાલ કર્યા કે જો મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર હોવા છતાં લાડલી બહેન યોજના ચલાવવામાં આવે છે અને મહિલાઓને દર મહિને પૈસા આપવામાં આવે છે, 1500 રૂપિયા આપવામાં આવે છે, તો જો ઘરમાં 2 થી 3 મહિલા હોય તો 4500 રૂપિયા તો આરામથી દર મહિને ઘરમાં આવી જાય છે. તો પછી મહારાષ્ટ્રમાં જો મહિલાઓને દર મહિને સરકાર 1500 રૂપિયા આપતી હોય તો ગુજરાતની મહિલાઓએ શું મોટું પાપ કર્યું છે? ગુજરાતની મહિલાઓ શું કરોડપતિ છે? તો ગુજરાતની મહિલાઓને પણ પૈસા આપવા જોઈએ કે નહીં? ઈસુદાનભાઈ ગઢવીએ મિત્રો અહીંયા જે આ વાત કરી છે કે ગુજરાતની મહિલાઓને શા માટે પૈસા નથી મળતા, આ વાતથી મિત્રો તમે સહેમતી ધરાવશો કે પછી નહીં એ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો આ નોટમાં બદલામાં હજારો રૂપિયા તમને મળશે. જી હા મિત્રો, ઘણા લોકો પાસે જૂની નોટ, જૂના સિક્કા હોય છે અને આ જે જૂની નોટો અને સિક્કાઓ છે તેના બદલામાં તમને હજારો અને લાખો રૂપિયા મળી શકે, જેના વિશે તમને ખબર જ નથી. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું જે જૂની નોટો આવતી હતી 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની કે પછી 10 રૂપિયાની, આવી નોટો હજુ પણ ઘણા બધા લોકો પાસે પડેલી હશે. ઘણા બધા જૂના સિક્કાઓ પણ લોકો પાસે પડેલા હશે. તો આ જે નોટ અને જૂના સિક્કા હોય છે તેનો ઘણા બધા લોકોને સાચવવાનો શોખ હોય છે. તો જે પણ લોકોને આ જૂની નોટ અને સિક્કા સાચવવાનો શોખ છે એવા લોકોને તમે આ નોટ અને સિક્કા વેચી શકો અને તેના બદલામાં તમને હજારો રૂપિયા મળી શકે. જે આ મિત્રો આવી ઘણી બધી અનોખી વસ્તુઓ સાચવવાનો ઘણા લોકો શોખીન હોય છે. ત્યારે તમારા મિત્રો સંગ્રહમાં ઉમેરવાનું ભૂલશો નહીં. આ નોટ તમને લાખો રૂપિયા કમાઈને આપી શકે. તો જો તમારી પાસે જૂની 5 રૂપિયાની ટ્રેક્ટરવાળી નોટ, 10 રૂપિયાની, 1 રૂપિયાની, 2 રૂપિયાની કે જૂના સિક્કા પડ્યા હોય તો આને મિત્રો તમે એવા પ્લેટફોર્મ ઉપર વેચી શકો કે જ્યાંથી મિત્રો તમે હજારો રૂપિયા કમાઈ શકો. ઘણા બધા આવા પ્લેટફોર્મ આવે છે. ઓનલાઈન તમે સર્ચ કરીને પણ આ નોટ જે છે તે ઓનલાઈન સ્ટોર ઉપર મૂકી શકો, જ્યાંથી લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે. અને જે પણ લોકોને તમારી પાસેથી નોટ ખરીદી છે તેની મિત્રો તમે કોન્ટેક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કરી શકો. અને આવા ઘણા બધા પ્લેટફોર્મ માર્કેટમાં છે જેનો લાભ લઈને ખેડૂતો અને ઘણા બધા એવા લોકો કે જેમની પાસે જૂની નોટો છે તે આપીને હજારો રૂપિયા કમાઈ રહ્યા છે.
ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો આખા ગુજરાતમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદને લઈને હજુ ખતરો ટળ્યો નથી. તમને એવું લાગી રહ્યું હોય કે વરસાદ હવે આવી ગયો છે, જતો રહ્યો છે, તો ભૂલમાં રહેતા નહીં. સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં પલટો આવશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અમુક સેન્ટરોમાં અને મોટા ભાગના વિસ્તારોમાં તો 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો 5, 6 અને 7 તારીખે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તો આ તો મિત્રો માત્ર હજુ શરૂઆત છે. આને ધ્યાનમાં રાખીને સરકાર અને હવામાન વિભાગે નિર્ણય લીધો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં, તમામ જેટલા પણ ગુજરાતના બંદરો છે, બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ માટે હાઈ વેવ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, જેથી દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળી શકે, ઊંચા મોજા જોવા મળી શકે અને દરિયો ગાંડો તૂર થઈને મિત્રો 65 કિલોમીટર પ્રતિ કલાકના પવનોને કારણે મિત્રો જે છે તે તોફાન ફૂંકાઈ શકે. જેથી જો મિત્રો તમારા પ્રાણીઓ ખુલ્લી જગ્યામાં બાંધેલા હોય તો ખાસ એને યોગ્ય સલામત સ્થળે લઈ જજો. તમારી આસપાસ કોઈ મોટા વૃક્ષ, ઘટાદાર વૃક્ષ હોય તો એની આસપાસ ઊભું ના રહેવું. સાથે મિત્રો કોઈ કાચું બાંધકામ હોય તો એમાંથી પણ મિત્રો યોગ્ય સ્થળે સ્થળાંતરિત થઈ જવું, કારણ કે દરિયાકાંઠેથી હવે મોટા મોજાવાળા પવનો ફૂંકાશે, જેને કારણે ગુજરાતમાં આવનારા 2 થી 3 દિવસ ખાસ સાવચેતી રાખવી.